આ છે એમડી પ્રો યુનિવર્સલ ચાર્જર, જે આપણે કીપેડવાળા ફોન અને સ્માર્ટફોનની જે બેટરી અલગ પડતી હોય એ બેટરીને આપણે ચાર્જ કરવા માટે આ યુનિવર્સલ ચાર્જરની જરૂર પડે છે. હવે હું તમને યુનિવર્સલ ચાર્જરનું બતાવીશ. ઇનપુટ છે અને હવે હું તમને આ બોક્સ ઓપન કરીને બતાવીશ કે અંદર કેવું છે આ યુનિવર્સલ ચાર્જર. આ એમડી પ્રો અને આ ચાર્જર છે. આ યુનિવર્સલ ચાર્જરથી હું તમને આ બંને બેટરી ચાર્જ કરીને બતાવીશ. એક સ્માર્ટફોનની છે ને એક કીપેડ ફોનની છે. હવે હું તમને આ દેડકા ચાર્જર એટલે કે યુનિવર્સલ ચાર્જર વિશે થોડીક માહિતી આપી દઉં. પહેલો છે, જ્યારે બેટરી આપણે મૂકીએ ત્યારે લાઇટ ચાલુ રહે, બીજા નંબરમાં બ્લિંકિંગ કરશે, ત્રીજા નંબરમાં ફૂલ થઈ જશે, બેટરી ચાર્જ થશે. જો આ રીતે એની ક્વોલિટી આવે છે. આ બે એના પોઈન્ટ છે યુનિવર્સલ ચાર્જરના. અને આ એમડી પ્રો છે, જોઈ લો, હું તમને બતાવી રહ્યો છું. અને આ એનું લાઇટના પ્લગમાં નાખવાનું આ સોકેટ છે. જો ક્વોલિટી પણ સારી છે. જો આ રીતે ક્વોલિટી. અને આ બે પોઈન્ટ છે એ પ્લસ માઇનસ બેટરીના હોય એના બે છેલ્લા લાસ્ટ તમારે એની અંદર અટેચ કરવાના. આ રીતે જો હું બતાવી રહ્યો છું એ રીતે તમને. જો આ રીતે અટેચ થશે એટલે આ તમને લાઇટ થશે અંદર. આ બેટરી અટેચ થઈ એટલે તરત જ આ લાઇટ થઈ, બરાબર. અને આપણે આ રીતે લાઇટ થશે. હવે એને આપણે લાઇટના બોર્ડની અંદર ચેક કરીને બતાવીશ તમને હું. આ એક બોર્ડ છે. હવે આ જે બેટરી ચાર્જ કરવાનું છે યુનિવર્સલ ચાર્જર, હવે હું એને પ્લગિંગ કરીશ. પ્લગિંગ કર્યું એટલે જુઓ મિત્રો, આ તમને દેખાય છે બીજા નંબરની લાઇટ એ બ્લિંકિંગ કરતી થઈ ગઈ. અને જેવી ફૂલ થશે એટલે આ રીતે તમને લાઇટ છેલ્લી લાગશે એટલે તમારે સમજવું કે આ બેટરી ચાર્જ થઈ ગઈ છે, બરાબર. અને આ હું તમને બીજી સ્માર્ટફોનની પણ બેટરી મોટી છે 4 પોઈન્ટવાળી, એ પણ બતાવીશું તમને કે કેવી રીતે એ ચાર્જ થાય છે, બરાબર. અને એને હું ચેક કરીને પણ બતાવીશ તમને. આ છે 1 2 3 4 પોઈન્ટવાળી. એમાં આ 3 પોઈન્ટ છે એને લગાવવાના, લાસ્ટ પોઈન્ટને નહીં લગાવવાનો, બરાબર. એના 3 પોઈન્ટ મારશો એ તમને તરત જ પેન લાઇટ બતાવશે. એટલે આ રીતે ચેક કરી લેવું. લાઇટ લાગે તો સમજવું કે આપણી બેટરી પ્રોપર ઓકે કનેક્ટ છે, બરાબર. આ હું તમને બતાવી રહ્યો છું. આ બેટરી ખરીને એ આ પ્રોપર અહીંયા આગળ અટેચ થઈ જશે એટલે લાઇટ લાગશે. જો આ લાઇટ લાગી તમે મોટી બેટરીને પણ, સ્માર્ટફોનની બેટરી છે એને પણ આ અટેચ થઈ ગઈ. જોયું? આ પહેલી લાઇટ લાગી એટલે તરત સમજી લેવું કે આ બેટરી અટેચ થઈ ગઈ. હવે આપણે ચાર્જિંગમાં પણ મૂકીને બતાવીશ તમને. એ બેટરી પણ ચાર્જ કરીશું આપણે. જો આ રીતે પ્લગ કર્યું, આ બીજા નંબરની લાઇટ ચાલુ થઈ ગઈ. અને છેલ્લી લાસ્ટ જ્યારે ફૂલ થશે એટલે લાલ લાઇટ થઈ જશે, સ્ટોપ થઈ જશે, બરાબર મિત્રો. આટલી જ માહિતી હતી. હવે હું આ રીતે બતાવી મેં તમને યુનિવર્સલ ચાર્જર કેવી રીતે ચાર્જ કરે છે, બરાબર. જોયું મિત્રો, આ મેં તમને તે યુઝ કરવો એ પણ બતાવી દીધો મેં તમને. આ ચાર્જર આ રીતે ચાર્જ એનું યુઝ થાય છે. હવે આ છે એમડી પ્રો. આ ચાર્જર રહ્યું, એનું બોક્સ છે એમડી પ્રો હાઈ ક્વોલિટી યુનિવર્સલ ચાર્જર.